ગીર સોમનાથના નાગડિયા ગામે કડકડતી ઠંડી વચ્ચે ખુલ્લા મેદાનમાં અભ્યાસ કરતા નગડિયા પ્રાથમિક શાળામાં છાત્રો ઓરડા મંજૂર થયા પણ ગ્રાન્ટ ન હોવાથી આ મુશ્કેલી પાયાના શિક્ષણ ક્ષેત્રે લાખોનો ખર્ચ થતા શિક્ષણ ક્ષેત્રે વર્ગી વાસ્તવિકતા રજૂ કરતો કિસ્સો। શાળામાં ધોરણ 1 થી 8 ના કુલ 163 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને હાલ શાળામાં 6 રૂમો હોય તેમાંથી એક કોમ્પ્યુટર લેબનો રૂમ ડેમેજ હોય, જેથી હાલ 5 રૂમોમાં પણ એક ઓફિસનો આમ જોવા મળે છે। તો માત્ર 4 રૂમોમાં જ વિદ્યાર્થીઓનો સમાવેશ થતો ન હોવાથી ના છૂટકે વિદ્યાર્થીઓને શાળાના મેદાનમાં બેસાડી અભ્યાસ કરી રહ્યા છે। આ શાળામાં પૂરતા વર્ગખંડ ન હોવાથી ઠંડીના મોજામાં વિદ્યાર્થીઓને મેદાનમાં અભ્યાસ કરવો પડે છે। પ્રાથમિક શાળામાં પૂરતો રૂમ ન હોવાથી વિગતવાર લેખિત રજૂઆત તાલુકા કક્ષાએ કરી આપેલ છે, પરંતુ ગ્રાન્ટ ન હોવાનું રટણ કરી રહ્યા છે। નગડિયા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી કટારા સોમાભાઈ નાનજીભાઈ, અહીંયા મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું। અમારી શાળામાં ધોરણ 1 થી 8 ચાલે છે અને બાળક 163 બાળકો અહીંયા અભ્યાસ કરવા આવે છે, જેમાં અમારી શાળામાં 5 ઓરડાઓ કાર્યરત છે અને એક ઓરડો ડેમરેજ છે, જેના કારણે અમે બાળકોને ખુલ્લા મેદાનમાં બેસાડી અભ્યાસ કરવો પડે છે। આવી કડકડતી ઠંડીમાં પણ બાળકોને હાલની તબક્કે મેદાનમાં બેસાડવામાં આવે છે। મીરપરા પરિતા નાથાભાઈ, શ્રી નગડિયા પ્રાથમિક શાળા। અમારી શાળામાં પૂરતા ઓરડા નથી, એટલા માટે અમારે બહાર ઠંડીમાં તડકામાં બેસવું પડે છે। આ ગંભીર બાબતની જાણ મીડિયા મારફતે તાલુકા શિક્ષણ અધિકારીને થતા આ બાબતે વૈકલ્પિક વ્યવસ્થા કરવા અને યોગ્ય તપાસ માટે કેળવણી નિરીક્ષકને સૂચના આપેલ હોવાનું જણાવ્યું હતું। જયેશગીરી પી ગોસ્વામી, ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઉના। મીડિયા દ્વારા આજ રોજ નગડિયા પ્રાથમિક શાળાની મુલાકાત લેવામાં આવેલ અને શાળાના બાળકો મેદાનમાં બેસેલા, જે બાબતની રજૂઆત આજે રોજ અમને જાણ થતા કેળવણી નિરીક્ષક શિક્ષણને આ બાબતે તપાસ સોંપવામાં આવેલ છે, તેમજ વિદ્યાર્થીઓ બહાર બેસે છે તે બાબતે હાલ રૂમ ઘટના કારણે ડબલ પાળીમાં બેસવાની વ્યવસ્થા અત્યારે વૈકલ્પિક વ્યવસ્થા કરાવી નાખી છે અને રૂમ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર શ્રી સાહેબને વિગતે રિપોર્ટ કરી દેવામાં આવશે। ચોમાસામાં બાળકો લોબીમાં અથવા તો ક્લાસરૂમમાં વર્ગો ભેગા કરી બાળકોને બેસાડી અભ્યાસ કરવો પડે છે, પરંતુ છેલ્લા 6 માસથી વધારે સમયથી બાળકોને શાળાના મેદાનમાં બેસાડી અભ્યાસ કરાવવાના હોય છે। તેમાં પણ એક શિક્ષકની ઘટ હોવાથી ઘણી વખત મેદાનમાં બાળકો દફતર લઈને બેસી રહે છે અને આથી શાળામાં દિન પ્રતિદિન સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે। ત્યારે સર્વ શિક્ષાના અભિયાન સામે અનેક સવાલો સર્જાયા છે। પરેશ બલદાણિયા, સરપંચ પતિ નગડિયા। સરકાર શિક્ષણ ક્ષેત્રે અવનવા પ્રયત્નો કરે છે, સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત અવનવા કાર્યક્રમો કરે છે, જ્યારે અમારા ગામની સ્કૂલની હાલત કંઈક અલગ જ છે। છેલ્લા ઘણા ટાઈમથી ગામની અંદર સ્કૂલની અંદર પૂરતા ઓરડા ન હોવાથી વિદ્યાર્થીઓને બહાર બેસી અને અભ્યાસ કરવો પડે છે અને આ પરિસ્થિતિ ઘણા લાંબા ટાઈમની હોવાથી ઘણા વિદ્યાર્થીઓ બહાર ગામ એડમિશન લઈ અને ભણવા જતા રહ્યા છે અને સ્કૂલની અંદર વિદ્યાર્થીઓની સંખ્યામાં અવારનવાર ઘટાડો થતો જાય છે। રાજ્ય સરકાર શિક્ષણ ક્ષેત્રે કટિબદ્ધ છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના નગડિયા ગામની સરકારી પ્રાથમિક શાળામાં કડકડતી ઠંડી વચ્ચે ખુલ્લામાં અભ્યાસ મેળવવા બાળકોની આ સ્થિતિ કંઈક અલગ જ વાસ્તવિકતા રજૂ કરે છે। દિનેશ કામવા, S9 ન્યૂઝ, ગીર સોમનાથ।